મિત્રો, તાજેતરમાં રાજ્ય સરકારના એસટી વિભાગ દ્વારા બસ ડ્રાઈવર અને કંડક્ટરની ભરતી મોટા પાયે થવાની છે એવા સમાચારને લઈને બનાસકાંઠા જિલ્લા અને ગુજરાતના યુવાનો કંડક્ટરની ભરતીમાં દાખલ થવા માટે શું કાર્યવાહી કરવી એના માટે પ્રયત્ન કરી રહ્યા છો, તો એના માટે આપ સૌનું ધ્યાન દોરું તો આપ સૌ જે કંડક્ટર અને ડ્રાઈવર થવા માંગતા હોય એ લોકો ધોરણ 12 પાસ હોવા જોઈએ અને સૌપ્રથમ તમારે ફર્સ્ટ એડની તાલીમ કરવી જોઈએ। ફર્સ્ટ એડની તાલીમ લેવા માટે સમગ્ર રાજ્યમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની જિલ્લા બ્રાન્ચો અને તાલુકા બ્રાન્ચો છે, એમાં જઈ અને તમે ફર્સ્ટ એડની તાલીમ મેળવવી જોઈએ। ફર્સ્ટ એડની તાલીમ મેળવવા માટે ધોરણ 10 પાસ હોવા જોઈએ અને 18 વર્ષથી વધારે ઉંમર હોય અને 1000 રૂપિયા તાલીમ ફી છે એ તાલીમ ફી ભરી અને તમે ફર્સ્ટ એડનું તાલીમ ફી મેળવી શકો છો। અને ફર્સ્ટ એડની તાલીમ 8 દિવસની તાલીમ કમ્પલસરી લેવાની હોય છે। એ તાલીમ લીધા પછી એની પરીક્ષા આપો એટલે ફર્સ્ટ એડની તાલીમ પાસ થયા પછી એનું મેડિકલ સર્જનનું મેડિકલ ફિટનેસનું સર્ટિફિકેટ મેળવો। આ મેડિકલનું સર્ટિફિકેટ લઈ અને 50 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર એફિડેવિટ કરાવો। એફિડેવિટ કરાયા પછી તમારા નજીકના પોલીસ સ્ટેશન જઈ અને પોલીસનો ગુનાહિત પ્રવૃત્તિઓમાં જોડાયેલા નથી એવો દાખલો આપશે। એ દાખલો લઈ અને આ આરટીઓની વેબસાઇટ ઉપર તમે કે કોઈ સાયબર કાફે પાસે અપલોડ કરાવો। એ અપલોડ કરાયા પછી તમારો બેજ મળશે। એ બેજ મેળવ્યા પછી તમે આરટીઓની જ્યારે પણ જાહેરાત આવે ત્યારે એ જાહેરાતમાં તમે ફોર્મ ભરી અને આરટીઓની જે પરીક્ષા આવે એસટી કંડક્ટર ડ્રાઈવરની એમાં તમે સૌ જોડાઈ શકો છો। એટલે યુવાન મિત્રોને ખાસ સૂચના કે કોઈ આડેધડ કે કોઈ અફવાઓ કે એજન્ટોનો સંપર્ક ન કરતો તમે ફર્સ્ટ એડની તાલીમ મેળવો અને મેડિકલનું સર્ટિફિકેટ મેળવો, પોલીસનો દાખલો મેળવો અને આરટીઓની ઓફિસ ઉપર જઈ અને તમે એની વેબસાઇટ ઉપર જઈને ફોર્મ ભરો તો બેજ મળ્યા પછી એસટી કંડક્ટરની ડ્રાઈવરની ટૂંક સમયમાં પોસ્ટો આવશે ત્યારે એ પોસ્ટ ભરી શકો છો। વિશેષમાં તમારે ખાસ કરીને યુવાનો આડેધડ દોડાદોડ કરવાની જરૂર નથી। ફર્સ્ટ એડના સર્ટિફિકેટ મેળવવા માટે તમે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીમાં ફોર્મ ભર્યા પછી 8 દિવસની તાલીમ મેળવ્યા પછી એનું ઓરિજિનલ સર્ટિફિકેટ તમને 6 મહિના કે 8 મહિના આવશે, પણ એની પાવતી અને એનું પ્રોવિઝનલ સર્ટિફિકેટ તમને મળશે। એ લઈને તમે સીધો બેજ મેળવી શકો છો। તો મિત્રો, વધુ માહિતી લેવા માટે વધુ વિડીયો તમને અવારનવાર મૂકતા રહીશું। એ માટે અમારું પેજ girishjagania.in ફોલો કરો અને એની માહિતી મેળવો। એ ઉપરાંત ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીનું પણ તમે પેજ ફોલો કરી શકો છો। તમને સૌ મિત્રોને બનાસકાંઠાના એક પણ યુવાનને ફર્સ્ટ એડની તાલીમ વગર કોઈને પણ અમે રાખીશું ને તમામને તાલીમ આપીશું એવી આપ સૌને હું ખાતરી આપું છું।